નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસની ગુજરાતી વાત કરતો રાધનપુરમાં યુવતીને છેડતી કર્યાનો આક્ષેપ. રાધનપુરમાં મેઇન બજારમાં યુવતીને છેડતીનો આક્ષેપ. યુવતી ડુંગળી બટાકાનો વેપાર કરી રહી હતી તે દરમિયાન ભર બજારમાં યુવકે કરી હતી છેડતી. યુવતીની છેડતી કરતા યુવતીને છોડાવવા જતાં યુવતીની માતાને માર માર્યો હતો. યુવતીની માતા ગંગાબેનને માર મારતા પહોંચી હતી ગંભીર ઈજાઓ. યુવતીની માતાને કપાળના ભાગે 7થી વધુ ટાંકા આવતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. યુવતીની માતા હાલ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં છે. યુવતીની દિલીપભાઈ હરગોવનભાઈ નામના ઈસમે છેડતી કર્યાનો આક્ષેપ. જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. મજૂરીએ ના ગયા અને બે માં દીકરી હતી. અમે ધંધે ગયો એટલે અમે માલ ધોઈને બટાકા ડુંગળી ગોઠવી અને છોડી હતી. કેરવો મેં વાંચી સાઈડે એટલે આવ્યો એવો છેડછાડી કરવા માંડો અને સાડી સાથે હાથના સાજો એનો આખું પંજાબી ઉતરી નાખશે એવું હાથના છે. મને મમ્મી જો કે આ ઘેર શબ્દ બોલેલો છે કે એટલે મૂકું ચા મારી છોકરી છે જેઠાની માણા નથી દેખાતા કોઈ જવાની છોકરી છે તો હાથ શરમ બોલતો શરમ નથી આવતી તો કે મારી જગ્યાએ હું બધું કરીશ કે આમ નામ વારી વધે તો ડાયરેક્ટ જો જતો પડે તો કઢાઈ તેલમાં હતું એને ઉપાડે એટલે બરો એટલે ડાયરેક્ટ એને કઢાઈ મૂકી દીધું. ડાયરેક્ટ ટાઈમે પડી હતી ને ડાયરેક્ટ મને મારી દીધી. એટલે હું હતી બે ભાન થઈ મને કહ્યું ખબર નથી એને ચેડા છોડીને ગથું મારીને પાડી દીધી. અને ટાઈમે મારવાજી પડે સાઈડે પથ્થરો હતો ને એના પર પડી ટાઈમે વાજી પડે થોડીક ઓછી એને ટાઈમે મારી. ઝઘડો શું બાબતનો હતો? એ કહેલું મૂકવાજી આમાં છેડછાણી કરવા રોજ એ વખા પાડે. કોના જોડે છેડછાણી કરે? આ છોકરી માટે મારી છોકરી માટે જવાન છોકરી અમે ભાઈ માણસ ભાવ હોય એને તો થોડોક વિચાર કરવો પડે ને. ડાયરેક્ટ એને સાથે હાથ નખાય જો એનું આખું પંજાબી ઉતરી નાખશું. પછી મને મમ્મી કે જો કે આજે આમ કરેલો છે કે પછી મારે ના હું તને શરમ આવે કે નથી આવતી ભાઈ છોકરી માં તને હાથ નાખતા નાવું તને હા ખરાબ છે મને વાપરે અને ડાયરેક્ટ જ કડેનું તેલ ઉપાડું મને કહી પછી ટાઈમ છોડી દીધી મને પછી એની જોડે કંઈ પાન નથી.